आज 5 રાજ્યોની ચૂંટણી યોજાઈ ગઈ અને ચૂંટણી બાદ દરેક રાજ્યમાં સીએમ પદ માટે હોડ જામી હતી। એક બ્રેકિંગ ન્યૂઝની જો વાત કરવામાં આવે તો ઉત્તરાખંડમાં વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તરાખંડના સીએમ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થયો છે। આવતીકાલે શપથ ગ્રહણ વિધિ પણ યોજવામાં આવશે। તો શપથ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શક્યતા સેવાઈ રહી છે। તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। ઉત્તરાખંડના સીએમ બન્યા ત્રિવેન્દ્રસિંહ રાવત। ત્રિવેન્દ્રસિંહ રાવતને તમામ જગ્યાએથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહ્યા છે। વિધાયક દળની બેઠકમાં આ સીએમ પદ માટેનો નિર્ણય લેવાયો છે। શપથવિધિ કાર્યક્રમ આવતીકાલે યોજાશે તેની તૈયારીઓ આપ આપણી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે। ઉત્તરાખંડમાં જે રીતે ઉભરીને આવ્યું છે ભાજપ, તેને જોતા ભાજપની જે તાકાત છે તે ઉત્તરાખંડમાં દેખાડી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમામ જગ્યાએથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી હતી, કારણ કે એક વાત જે વહેતી થઈ હતી તે મુજબ મોદી અને શાહ આ જે જુગલ જોડી છે તેની જ સફળતા ઉત્તરાખંડમાં મળી છે અને ક્યાંક ને ક્યાંક તેના ભાગરૂપે આ ચૂંટણીમાં ઉત્તરાખંડમાં ભાજપનો ભવ્ય વિજય સામે આવ્યો હતો। ત્યારે આવતીકાલે ઉત્તરાખંડના સીએમ માટે શપથવિધિ કાર્યક્રમ યોજવામાં આવશે, જેની તૈયારીઓ થઈ રહી છે। આવતીકાલના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે। ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત બન્યા છે, જેમને તમામ જગ્યાએથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। વિધાયક દળની બેઠક મળી હતી, આ બેઠકમાં નિર્ણય લેવાયો છે। પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ ભાજપે પોતાનો પરચો દેખાડી દીધો છે, જેમાં ઉત્તરાખંડમાં ખૂબ જ ભવ્ય અને શાનદાર જીત મેળવતા આવતીકાલે સીએમ માટે શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો છે।